નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 સામાજિક વિજ્ઞાન આપણે અગાઉ ઉત્પાદનના સાધનો આપણે જોઈ ગયા કે જમીન, મૂડી, શ્રમ અને નિયોજન. ત્યાર પછી ઉત્પાદનના સાધનોની ફાળવણી વિશે આપણે જોઈ ગયા. હવે આપણે જોવાનું છે કે ઉત્પાદનના સાધનોની ફાળવણીની પદ્ધતિઓ. તો આજે વિશ્વની અંદર કોઈ પણ દેશ હોય એ દેશ પોતાના ઉત્પાદનના સાધનોની શ્રેષ્ઠ ફાળવણી કરીને વધુમાં વધુ ઝડપી આર્થિક વિકાસ પ્રાપ્ત કરવાનો દરેક દેશ પ્રયાસ કરે છે. તો આજે કોઈ પણ દેશ હોય વિશ્વનો એ પોતાના જે ઉત્પાદનના જે સાધનો જે છે એની શ્રેષ્ઠ ફાળવણી કરી અને વધુમાં વધુ આર્થિક વિકાસ કરવાનો પ્રયત્ન દરેક દેશો કરતા હોય છે. અને એટલા માટે ઉત્પાદનના સાધનોની જે ફાળવણીની મુખ્ય બે પદ્ધતિઓ છે. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો કે ઉત્પાદનના સાધનોની જે ફાળવણી છે એની મુખ્ય કેટલી પદ્ધતિઓ છે? બે: બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ. વિશ્વની અંદર કેટલાક દેશોએ સમાજવાદી પદ્ધતિનો સ્વીકાર કર્યો છે તો કેટલાક દેશોએ સમાજવાદી પદ્ધતિનો પણ ઉપયોગ કર્યો છે. અને એના આધારે ઉત્પાદનના સાધનોની ફાળવણી કરી અને પોતાના દેશનો આર્થિક વિકાસ થાય એવા પ્રકારનો પ્રયત્ન દરેક દેશોએ કરેલો છે. હવે આ મુદ્દાની અંદર બંને પદ્ધતિઓ વિશે આપણે જોવાનું છે કે બજાર પદ્ધતિ એટલે શું, એના લાભો કયા છે, ત્યાર પછીના ગેરલાભ કયા છે. એ જ રીતે સમાજવાદી પદ્ધતિ એટલે શું, એના લાભો, ગેરલાભો એટલે કે મર્યાદાઓ, દરેક વિશે આપણે બંને પદ્ધતિ વિશે આપણે જોવાનું છે. તો પહેલી પદ્ધતિ આપણે જોવાની છે બજાર પદ્ધતિ. તો આપણે પહેલી પદ્ધતિ આપણે જોઈએ બજાર પદ્ધતિ. તો બજાર પદ્ધતિની અંદર કઈ મુખ્ય બાબતો હોય છે? બજાર પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી કેવી રીતના કરવામાં આવી છે એના વિશે આપણે જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિ દ્વારા જ કરેલો છે. તો આજે વિશ્વની અંદર મોટાભાગના જે વિકસિત જે દેશો જે છે એ વિકસિત દેશોએ મોટાભાગે બજાર પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. જેમાં અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ જેવા દેશોએ પોતાનો આર્થિક વિકાસ બજાર પદ્ધતિ દ્વારા જ કરેલો છે. પરીક્ષામાં વારંવાર પૂછાતું હોય છે કે કયા દેશોએ બજાર પદ્ધતિ સ્વીકારેલી છે. હમણાં એકમ કસોટીમાં પણ એક આ ખાલી જગ્યા હતી. તો બજાર પદ્ધતિની અંદર અમેરિકા, જાપાન અને ઇંગ્લેન્ડ ત્રણ દેશો આપણે યાદ રાખવાના છે. અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ જેવા દેશોએ બજાર પદ્ધતિનો સ્વીકાર કરેલો છે અને એના આધારે એ દેશોએ પોતાનો આર્થિક વિકાસ કરેલો છે. હવે બજાર પદ્ધતિની અંદર કઈ કઈ બાબતો છે એના વિશે આપણે જોઈએ. તો આ પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. એક આ બાબત યાદ રાખજો કે કઈ પદ્ધતિને મૂડીવાદી કહેવામાં આવે છે? તો બજાર પદ્ધતિને મૂડીવાદી પદ્ધતિ પણ કહે છે. તો બજાર પદ્ધતિના બે નામ છે, એટલે મૂડીવાદી પદ્ધતિ પણ કહેવામાં આવે છે. કેમ? તો આપણે જોઈએ. તો આ સાધનોની એટલે કે આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય છે. તો આપણે જોઈ ગયા કે જે ઉત્પાદનના જે સાધનો જે છે એની ફાળવણી એવી રીતે કરવામાં આવી કે કોના આધારે? નફાના આધારે, એટલે કે નફાને ધ્યાનમાં રાખવામાં આવે. જે જગ્યાએ વધુ નફો પ્રાપ્ત થાય એ જગ્યાએ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો આપણું ઉદાહરણ આપણે ખ્યાલ આવી જશે કે તમારે કોઈ ઉદ્યોગ ધંધો બનાવવો છે તો તમે કેવા ઉદ્યોગ ધંધાની પસંદગી કરશો કે જેમાં આપણને નફો વધુમાં વધુ પ્રાપ્ત થાય, વધુમાં વધુ આપણને નફો પ્રાપ્ત થાય એવા પ્રકારનો આપણે ધંધો ઉદ્યોગ આપણે નાખતા હોઈએ છીએ. તો આ પદ્ધતિમાં પણ એવું છે કે આ પદ્ધતિમાં ઉત્પાદનના સાધનોની ફાળવણી નફાના આધારે થાય, એટલે કે જેમાં નફો વધારે થતો હોય એ જગ્યાએ જ ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે. નફાને ધ્યાનમાં રાખવામાં આવે છે, બીજી કોઈ બાબત ધ્યાનમાં રાખવામાં આવતી નથી. એટલા માટે કહેવામાં આવે છે કે આ પદ્ધતિમાં આર્થિક નિર્ણયો કેન્દ્ર સ્થાને નફો જ હોય છે. તો જે બજાર પદ્ધતિ જે છે એ બજાર પદ્ધતિના કોઈ પણ આર્થિક નિર્ણયોના કેન્દ્ર સ્થાને શું હોય છે? નફો જ હોય છે. ધ્યાન આપજો, બજાર પદ્ધતિમાં કોઈ પણ આર્થિક નિર્ણય લેવો હોય તો કેન્દ્ર સ્થાને શું હોય છે? નફો જ હોય છે. દાખલા તરીકે મારે કોઈ મોટો ઉદ્યોગ બનાવવાનો હોય છે તો કયો ઉદ્યોગ બનાવવો? તો જેમાં નફો વધુ થતો એ જ ઉદ્યોગ બનાવવો. બસ, બીજી કોઈ બાબત ધ્યાનમાં રાખવાની નહીં. નફો એટલે નફો,
તો બજાર પદ્ધતિના આર્થિક નિર્ણયમાં કેન્દ્ર સ્થાને નફો જ હોય. બસ નફાને જ ધ્યાનમાં રાખવામાં આવે છે અને એ નફાને જ ધ્યાનમાં રાખીને ઉત્પાદનના સાધનોની ફાળવણી કરવામાં આવે છે. એટલે કે બજાર પદ્ધતિમાં નફાને જ વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે. આગળ, લોકો જે વિવિધ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરવાનું નફાકારક જણાય તો જ તેમાં મૂડીરોકાણ કરે છે. તમે જો હમણાં જ મેં તમને ઉદાહરણ આપ્યું કે તમે કેવા ઉદ્યોગોની પસંદગી કરશો તો જેમાં નફો વધારે થાય એવા ઉદ્યોગોની આપણે વધારે પસંદ કરીએ છીએ. તો જે લોકો જે છે એ લોકો એવા જ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરે છે કે જેમાં નફાકારક એટલે કે નફો વધુ જણાય ત્યાં જ મૂડીરોકાણ કરવામાં આવે છે. તો બજાર પદ્ધતિમાં નફો જ કેન્દ્ર સ્થાને છે. આપણે એવા જ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરીશું એટલે કે આપણે એવા જ ઉદ્યોગો બનાવીશું કે જેમાં આપણને નફો વધારે પ્રાપ્ત થાય. એટલા માટે કહેવાય કે લોકો એવા ઉદ્યોગોમાં જ મૂડીરોકાણ કરે કે જેમાં નફો વધારે જણાતો હોય. આગળ, આ પદ્ધતિમાં બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે કારણ કે સરકારની આર્થિક નીતિમાં ચોક્કસ ભૂમિકા હોતી નથી. તમે જો બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે એટલે કે સ્વતંત્ર હોય છે કારણ કે સરકારની આર્થિક નીતિઓમાં કોઈ ચોક્કસ ભૂમિકા હોતી નથી. દાખલા તરીકે તમે કોઈ ઉદ્યોગ બનાવ્યો એમાં તમારે શાનું ઉત્પાદન કરવું, શું કરવું, એની કિંમત કેટલી રાખવી એ તમે જાતે જ બધું નક્કી કરી શકો છો. એનાની અંદર સરકાર કંઈ નિર્ણય લઈ શકતી નથી. બધી પસંદગી તમને આપે. તમારે કયો ઉદ્યોગ બનાવવો, ઉદ્યોગની અંદર કઈ ચીજવસ્તુનું ઉત્પાદન કરવું, કેટલું કરવું એ તમારે નિર્ણય લેવાનો. એની કિંમત પણ કેટલી રાખવી એ પણ તમે નક્કી કરી શકો છો. સરકારની એનાની અંદર કોઈ પણ પ્રકારની ભૂમિકા હોતી નથી. એટલા માટે એને શું કહેવામાં આવે છે કે બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે, સ્વતંત્ર હોય છે. એમાં વ્યક્તિ જાતે કોઈ પણ પ્રકારનો નિર્ણય લઈ શકે છે. શાનું ઉત્પાદન કરવું હોય, એની કિંમત કેટલી રાખવી, અને એટલા માટે કહેવામાં આવે છે કે બજાર તંત્ર સંપૂર્ણપણે મુક્ત હોય છે કારણ કે સરકારની આર્થિક નીતિમાં કોઈ ચોક્કસ ભૂમિકા હોતી નથી. એટલે કે જે આર્થિક નિર્ણયો લેવામાં આવે છે કોઈ પણ પ્રકારના, કયા ઉદ્યોગો બનાવવા, ઉત્પાદન કેટલું કરવું, કેટલી કિંમત રાખવી વગેરે જેવી આર્થિક નીતિઓમાં સરકારની કોઈ ચોક્કસ ભૂમિકા હોતી નથી. એટલે કે સરકાર દખલગીરી કરી શકતી નથી. આગળ, બજાર પદ્ધતિના હરીફાયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા કાર્યક્ષમતાને વધુમાં વધુ ઊંચે લઈ જવી પડે છે. તો ધ્યાન આપો, બજાર પદ્ધતિ જે છે એ બજાર પદ્ધતિના હરીફાયુક્ત બજાર, કારણ કે બજાર પદ્ધતિમાં હંમેશા આપણને શું જોવા મળે છે? હરીફાઈ. કેમ? કારણ કે દરેક ઉદ્યોગો નફો મેળવવા માંગતા હોય છે. એટલા માટે જુદા જુદા ઉદ્યોગો વચ્ચે હરીફાઈ હોય છે. વધુમાં વધુ ઉત્પાદન કરવું, વધુમાં વધુ શું કરવું? નફો મેળવવો. અને એટલા જ માટે મહત્તમ નફો એટલે કે વધુમાં વધુ નફો મેળવવા માટે કાર્યક્ષમતાને વધુ ઊંચે લઈ જવી પડે છે. કારણ કે તમે જેટલું કાર્યક્ષમતા વધારશો એટલે કે જેટલું ઉત્પાદન વધુ કરશો એટલો નફો તમને વધારે મળશે. એના કારણે બજાર પદ્ધતિની અંદર હરીફાઈયુક્ત બજાર કહેવામાં આવે. કેમ? કારણ કે દરેક ઉદ્યોગોને નફો વધારે મેળવવામાં હોય છે અને વધુ નફો મેળવવા માટે એ લોકો વધુમાં વધુ ઉત્પાદન કરે છે અને વધુમાં વધુ નફો મેળવતા હોય છે. પણ એ માટે વધુમાં વધુ કાર્યક્ષમતા કરવી પડે છે. જેટલું કાર્ય વધારે કરશો એટલું તમને નફો વધારે થશે. તો બજાર પદ્ધતિના હરીફાયુક્ત બજારમાં મહત્તમ નફો મેળવવા માટે કાર્યક્ષમતાને વધુમાં વધુ ઊંચે લઈ જવા પડે છે. તમારી કાર્યક્ષમતા જેટલી વધુ હશે એટલો નફો તમને કેવું થશે? વધારે થશે. જેથી નવા સંશોધન થાય છે અને ઉત્પાદનની નવી પદ્ધતિ શોધાય છે, જેથી વધુમાં વધુ ઉત્પાદન થાય અને જેથી દેશના આર્થિક વિકાસ વધુ થાય. તો ધ્યાન આપો, બજાર પદ્ધતિની અંદર દરેક ઉદ્યોગો વચ્ચે હરીફાઈ હોય છે. વધુમાં વધુ નફો મેળવવો એટલા માટે કાર્યક્ષમતા પણ વધુ હોવી જોઈએ અને એટલા માટે નવા સંશોધન થાય છે, નવી નવી ઉત્પાદન પદ્ધતિ શોધાય છે, જેથી કરીને વધુમાં વધુ ઉત્પાદન થાય. અને બધાને ખબર છે કે જો કોઈપણ ચીજવસ્તુનું વધુ ઉત્પાદન થશે તો જ દેશનો આર્થિક વિકાસ વધારે થાય. એટલા માટે શું થાય છે કે નવું સંશોધન કરવામાં આવે, નવી ઉત્પાદન પદ્ધતિઓ શોધાય
નવા નવા ઉદ્યોગો શોધાય, નવા નવા યંત્રો શોધાય કે જેમાં વધુમાં વધુ ઉત્પાદન થાય, જેથી દેશનો આર્થિક વિકાસ વધારે થાય. દાખલા તરીકે વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે એવા મોટો ઉદ્યોગ છે, એમાં આવા આધુનિક પ્રકારના યંત્રો હશે જેનાથી આપણે વધુમાં વધુ ઉત્પાદન કરી શકીશું. તો જેનો ફાયદો કોને થવાનો? આપણને જ. એમાં આપણે વધુમાં વધુ નફો મેળવી શકીશું. એટલા માટે કહેવામાં આવ્યું છે કે એના કારણે નવા નવા સંશોધન થાય છે, નવી નવી ઉત્પાદન પદ્ધતિઓ શોધાય છે, જેથી વધુમાં વધુ ઉત્પાદન થાય. અને વધુમાં વધુ ઉત્પાદન થાય જેથી કરીને દેશનો આર્થિક વિકાસ કેવો થાય છે? વધુમાં વધુ થાય છે. આગળ આપણે જોઈએ કે આ પદ્ધતિમાં સ્પર્ધા કે હરીફાઈનું તત્વ અદૃશ્ય હાથીની જેમ સમગ્ર બજાર પર નિયંત્રણ રાખે છે. તમે જો વિદ્યાર્થી મિત્રો, બજાર પદ્ધતિની ખાસિયત એ છે કે અહીંયા આગળ હરીફાઈનું તત્વ અદૃશ્યની હાથીની જેમ કામ કરે છે. બજાર તંત્રની અંદર હરીફાઈ હોય છે. કેમ હરીફાઈ હોય છે? કારણ કે દાખલા તરીકે ઘણા બધા ઉદ્યોગો એક જ પ્રકારની ચીજવસ્તુનું ઉત્પાદન કરતા હોય. દરેક ઉદ્યોગની ઈચ્છા કેવી હોય કે પોતાની ચીજવસ્તુ વધુમાં વધુ વેચાય, લોકો વધુમાં વધુ ખરીદે. એ માટે ઉદ્યોગોની અંદરના અંદર શું હોય છે? હરીફાઈ હોય છે. શું હોય છે? હરીફાઈ. અને આ હરીફાઈ અદૃશ્ય હાથીની જેમ હોય છે. આપણને દેખાતી નથી કે હરીફાઈ છે કે નહીં, પણ વાસ્તવમાં અદૃશ્ય રીતે આવી હરીફાઈ આપણને જોવા મળતી હોય છે, અને જે બજાર ઉપર નિયંત્રણ રાખે છે. આજે તમને જે ગુણવત્તાયુક્ત સારી વસ્તુ મળી રહી છે, એનું કારણ શું છે? એનું કારણ એ છે કે આજે જે ઉદ્યોગોની અંદર હરીફાઈ ચાલી રહી છે. એમની ઈચ્છા એવી છે કે પોતાની વસ્તુ વધુમાં વધુ વેચાય. અને ક્યારે વેચાય? કે પોતાની વસ્તુ ગુણવત્તાવાળી હશે તો જ લોકો વધુમાં વધુ ખરીદશે. અને ગુણવત્તાવાળી અને સસ્તી હશે તો જ ખરીદશે, અને તો જ એમને નફો થશે, નહીં તો નહીં થાય. લોકો ખરીદદાર નહીં મળે તો તમારો ઉદ્યોગ નફો કેવી રીતના કરશે? એટલા માટે ઉદ્યોગોના અંદરના અંદર એક અદૃશ્ય રીતે હરીફાઈ ચાલતી હોય છે, જેને હાથીની સાથે સંકળાયેલી છે. અને આ જ હરીફાઈ સમગ્ર બજાર પર શું રાખે છે? નિયંત્રણ રાખે છે. જો દેશમાં એક જ ઉદ્યોગ હોય તો શું હરીફાઈ થવાની? તો બધા દાખલા તરીકે આપણે મોબાઈલ નેટવર્ક, આપણે મોબાઈલમાં કાર્ડનો ઉપયોગ કરીએ છીએ. તમારી પાસે કેટલા ઓપ્શન છે? આઈડિયાનો ઉપયોગ કરી શકો, એરટેલનો ઉપયોગ કરી શકો છો, રિલાયન્સ જીઓનો ઉપયોગ કરી શકો છો. ઘણા બધા ઓપ્શન તમારી પાસે છે. એટલે કે આ બધાની અંદર હરીફાઈ હોય છે. બધા જ નેટવર્કો પોતાના ગ્રાહકોને આકર્ષવા પ્રયત્ન કરે છે. જેનો ફાયદો કોને પ્રાપ્ત થશે? ગ્રાહકને જ પ્રાપ્ત થશે. અનવી સ્કીમો આવશે, કોઈ સસ્તી આપશે, પેલું એનાથી પછી સસ્તી આપશે, જેથી ફાયદો ગ્રાહકને થશે. અને એ વસ્તુ તમે સારી હશે તો જ તમે નેટવર્ક અપનાવવાના, નહીં તો નથી અપનાવવાના. જેનો ફાયદો ગ્રાહકને થાય છે. જેથી કહીને કહી શકીએ કે બજાર પર નિયંત્રણ પણ રાખે છે હરીફાઈ. બીજું, આ પદ્ધતિમાં રાજ્યનો કોઈ હસ્તક્ષેપ ન હોવાથી આ પદ્ધતિને મુક્ત અર્થતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. આપણે જોઈએ કે બજાર પદ્ધતિ એ મૂડીવાદી પદ્ધતિ તો છે જ, પણ એ મુક્ત અર્થતંત્ર છે. કેમ? કારણ કે રાજ્યનો કોઈ હસ્તક્ષેપ હોતો નથી. બધા નિર્ણયો વ્યક્તિ જાતે જ લઈ શકે છે. એમાં સરકાર દખલગીરી કરી શકતી નથી. આ જ મુદ્દામાં આપણે જોઈ ગયા. તમારે જે ઉદ્યોગ સ્થાપવો હોય સ્થાપી શકો છો. તમારે જે ચીજવસ્તુનું ઉત્પાદન કરવું હોય તમે કરી શકો છો. સરકાર તમારા ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ રાખી શકતી નથી. સરકારનો હસ્તક્ષેપ પણ હોતો નથી. એટલા માટે આને મુક્ત અર્થતંત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. પણ આપણે બજાર તંત્રમાં એટલું શીખ્યા કે બજાર તંત્ર એ મુક્ત અર્થતંત્ર છે, મૂડીવાદી પદ્ધતિ છે, જેમાં કેન્દ્ર સ્થાને શું હોય છે? નફો જ. નફાના આધારિત આર્થિક નિર્ણયો લેવામાં આવે છે. અને લોકો પણ એવા જ ઉદ્યોગોમાં મૂડીરોકાણ કરશે કે જેમાં નફો કેવો જણાય? વધારે જણાય. બીજું કે કોઈ પણ આર્થિક નિર્ણયમાં સરકારની કોઈ ચોક્કસ ભૂમિકા હોતી નથી. અને આપણે વધુમાં વધુ ઉત્પાદન કરવા માટે કાર્યક્ષમતાને વધુમાં વધુ ઊંચે લઈ જવી પણ પડે છે. જેના કારણે નવા સંશોધન થાય, નવી ઉત્પાદન પદ્ધતિઓ શોધાય, અને જેના કારણે વધુ ઉત્પાદન થાય, જેનો ફાયદો દેશને થાય અને દેશનો આર્થિક વિકાસ થાય. અને એટલા માટે બજાર પદ્ધતિ તમે જુઓ, અમેરિકા, જાપાન, ઇંગ્લેન્ડ કેટલા વિકસિત દેશો છે જેમણે આ બજાર પદ્ધતિનો સ્વીકાર કર્યો છે. હવે આપણે બજાર પદ્ધતિ એટલે શું આપણે જોઈ ગયા કે બજાર પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો જ હોય છે. હવે લક્ષણો આપણે જોઈએ.
પરીક્ષામાં બજાર પદ્ધતિના લક્ષણો જણાવો, બજાર પદ્ધતિના લાભો જણાવો અને બજાર પદ્ધતિની ખામીઓ જણાવો. આ ત્રણમાંથી કોઈ પણ એક 3 માર્ક્સમાં પૂછાય છે. બરાબર છે. તો બજાર પદ્ધતિનું બીજું નામ કયું છે? મૂડીવાદી. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે બજાર પદ્ધતિના લક્ષણો જણાવો અથવા તો મૂડીવાદી પદ્ધતિના લક્ષણો જણાવો. તો મૂડીવાદી પૂછાય તો પણ કઈ પદ્ધતિ છે? બજાર પદ્ધતિના લક્ષણો. તો આપણે જોઈએ તો ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. તો જે ઉત્પાદનના જે સાધનો હોય છે એ મોટા ભાગે વ્યક્તિગત માલિકી એટલે કે ખાનગી હોય છે. આપણે જોઈએ તો બજાર પદ્ધતિમાં મોટાભાગના જે ઉદ્યોગ ધંધાઓ હોય છે એ ખાનગી વ્યક્તિ એટલે કે ખાનગી માલિકીના હોય છે. કોઈ સરકારના હસ્તક્ષેપ હેઠળ હોતા નથી, એટલે કે સરકારની માલિકીની કોઈ વસ્તુ હોતી નથી. દેશની અંદર જે મોટા મોટા ઉદ્યોગ ધંધાઓ છે એ બધા ખાનગી માલિકીના એટલે કે ખાનગી વ્યક્તિના જ હોય છે. તો આપણે જોઈ ગયા કે ઉત્પાદનના સાધનોની માલિકી વ્યક્તિગત કે ખાનગી હોય છે. આગળ, બજાર પદ્ધતિમાં આર્થિક પ્રવૃત્તિના કેન્દ્રમાં નફો જ હોય છે. એ તો આપણે અગાઉ પણ જોઈ ગયા કે બજાર પદ્ધતિના આર્થિક પ્રવૃત્તિમાં એટલે કે કેન્દ્ર સ્થાને શું હોય છે? નફો. એટલે નફો. આપણે કોઈ ઉદ્યોગ બનાવીએ છીએ તેમાં કેન્દ્રમાં આપણો શું હોય છે? નફો જ હોય છે. બીજું, ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. તો આપણે જોઈ ગયા કે બજાર પદ્ધતિની અંદર ઘણી બધી ચીજ વસ્તુઓનું ઉત્પાદન થતું હોય છે અને એટલા માટે ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. ગ્રાહકને પોતે જે વસ્તુ ખરીદવી હોય સ્વતંત્ર રીતે ખરીદી શકે છે. જે ખરીદ્યું હોય એટલા માટે બજાર પદ્ધતિમાં ગ્રાહકોને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. એટલે કે પસંદગી કરવાની સ્વતંત્રતા છે ને જે વસ્તુ ખરીદવી હોય અને જે વસ્તુ ગુણવત્તાવાળી લાગે, જે ચીજ વસ્તુ સસ્તી લાગે એ પ્રમાણે ગ્રાહક ખરીદી શકે છે. તો ગ્રાહકને પસંદગી કરવાની વિશાળ શું મળે છે? તક મળે છે. આગળ જોઈએ, સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. તો જે બજાર પદ્ધતિમાં સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. આપણે એક ઉપર જોઈ ગયા કે તમે મુક્ત રીતે તમારે જે નિર્ણય લેવા તમે જાતે સ્વતંત્ર રીતે લઈ શકો છો. સરકાર તમારા નિર્ણયમાં દખલગીરી કરી શકતી નથી. તમારે જે ચીજ વસ્તુનું ઉત્પાદન તમારા ઉદ્યોગમાં કરવું એ કરી શકો છો. કિંમત પણ તમે રાખી શકો છો. એટલા માટે કહેવામાં આવ્યું છે કે સરકારનો હસ્તક્ષેપ બજારમાં હોતો નથી. એટલે કે તમે સ્વતંત્ર રીતે કોઈ પણ પ્રકારના નિર્ણય લઈ શકો છો. આગળ, ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થાય છે. તો જે ઉત્પાદનના જે સાધનો જે છે એની જે ફાળવણી જે છે એ નફાના આધારિત જ થાય છે. એટલે કે નફો એ કેન્દ્ર સ્થાને હોય છે. જેમાં નફો વધારે થાય એ જ સાધનોને સ્વીકારવામાં આવે છે કે એના આધારે ફાળવણી કરવામાં આવે છે. બીજું, કોઈપણ પ્રકારના આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે જ લેવાય છે. તો ધ્યાન આપજો, બજાર પદ્ધતિની અંદર કોઈ પણ આર્થિક નિર્ણય હોય એ કોના આધારે લેવામાં આવે છે? ભાવતંત્રના આધારે. આ ખાલી જગ્યા એ મોસ્ટ આઈએમપી છે. બરાબર છે. પરીક્ષામાં આવશે કે બજાર પદ્ધતિમાં કોઈ પણ નિર્ણય કોના આધારે લેવામાં આવે છે? ભાવતંત્રના આધારે એટલે કે કિંમતના આધારે. આપણે કોઈ પણ ચીજવસ્તુનું ઉત્પાદન કરીએ તો સૌથી પહેલાં આપણી મહત્ત્વની વસ્તુ નફો હોય. પણ નફો ક્યારે થાય? તો આપણે એની યોગ્ય કિંમત નક્કી કરીએ ત્યારે. અને એ કિંમત આપણે કેવી નક્કી કરવાના કે જેમાં આપણને વધુમાં વધુ નફો પ્રાપ્ત થાય એવી જ કિંમત આપણે નક્કી કરવાના હોય છે. એટલા માટે કહેવામાં આવ્યું કે કોઈપણ પ્રકારના આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે જ લેવાય છે. એટલે કિંમતના આધારે જ નિર્ણય લેવાય કે ભાઈ આની કિંમત ઊંચી રાખો જેથી કરીને આપણો નફો વધારે થાય. તો કોઈપણ પ્રકારના આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવાય છે. ખાલી જગ્યા યાદ રાખવાની છે, મોસ્ટ આઈએમપી છે કે બજાર તંત્રની અંદર કોઈ પણ પ્રકારના આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે? તો ભાવતંત્રના આધારે લેવામાં આવે છે. તો બજાર પદ્ધતિના લક્ષણો આપણે જોઈ ગયા કે ઉત્પાદનના સાધનો ખાનગી માલિકીના. આ પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો હોય છે. ગ્રાહકને પસંદગી કરવાની વિશાળ તક મળે છે. સરકારનો હસ્તક્ષેપ હોતો નથી. ઉત્પાદનના સાધનોની ફાળવણી નફા આધારિત થાય. કોઈ પણ પ્રકારના આર્થિક નિર્ણયો ભાવતંત્રના આધારે લેવામાં આવતા હોય છે. હવે જોઈએ આ પદ્ધતિના લાભો. બજાર પદ્ધતિથી આપણને કયા કયા લાભ થાય છે, કયા કયા ફાયદાઓ થાય છે? તો આપણે જોઈએ તો આ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે.
તો આપણે જોઈએ કે બજાર પદ્ધતિમાં સરકારનો કોઈ હસ્તક્ષેપ નથી હોતો. તમે સ્વતંત્ર રીતે નિર્ણય લઈ શકો છો. એટલા માટે વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. તમારે જે ઉદ્યોગ બનાવવો બનાવી શકો છો. તમારે જે ચીજવસ્તુનું ઉત્પાદન કરવું એ કરી શકો છો. એની જે કિંમત નક્કી કરવી તમે કરી શકો છો. સરકાર તમારી બાબતમાં દખલગીરી કરી શકતી નથી. એટલા માટે કહી શકીએ છીએ કે આ પદ્ધતિમાં વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. તો વ્યક્તિનું આર્થિક સ્વાતંત્ર્ય જળવાય છે. આગળ, ઉત્પાદનના સાધનોનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય છે. તો ઉત્પાદનના જે સાધનો છે આપણે જોઈએ કે જમીન હોય, મૂડી હોય, શ્રમ હોય કે નિયોજન હોય, એનો મહત્તમ એટલે કે વધુમાં વધુ ઉપયોગ થાય છે. અને આપણે ખબર છે કે સાધનોનો જેટલો ઉપયોગ વધુમાં વધુ ઉપયોગ કરીશું તો એટલો નફો આપણને કેવો થવાનો? વધારે. તમારે કોઈ મોટો ઉદ્યોગ છે, તમે એ ઉદ્યોગને દિવસે ચલાવશો, રાત્રે બંધ કરી દેશો તો ઉત્પાદન કેવું થશે? ઓછું થશે. કેમ? તમે દિવસે જ ઉદ્યોગની અંદર ઉત્પાદન કરો છો, રાત્રે તમે તમારો ઉદ્યોગ બંધ રાખો છો. પણ તમારો ઉદ્યોગ દિવસે પણ ચાલુ રહેશે, રાત્રે પણ ચાલુ રહેશે તો ઉત્પાદન 2 ગણું વધી ગયું. તો નફો પણ કેવો થવાનો? વધવાનો છે. એટલે કે આવા જે ઉત્પાદનના જે સાધનો જે છે એનો મહત્તમ ઉપયોગ કરવો, વધુમાં વધુ ઉપયોગ કરવો અને કાર્યક્ષમનો ઉપયોગ કરવો, જેથી કરીને આપણને વધુમાં વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય છે. તો ઉત્પાદનના જે સાધનો જે છે એનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ કરવો, જેથી કરીને આપણે વધુમાં વધુ શું પ્રાપ્ત થાય? નફો થાય. હમણાં મેં તમને કહ્યું, તમારી કોઈ કંપની હોય તો ઘણી તમે જો આજે મોટાભાગના ઉદ્યોગો રાત્રે પણ કામ ચાલતું હોય, દિવસે 24 કલાક કામ ચાલતું હોય તો જ નફો થાય. એટલે કે આવા પ્રકારના ઉત્પાદનના જે સાધનો જે છે એનો મહત્તમ અને કાર્યક્ષમ ઉપયોગ થાય જરૂર છે. એટલે કે ઉત્પાદનનો સાધનોનો ઉપયોગ વધુમાં વધુ થાય એ જરૂરી છે. આગળ, આ પદ્ધતિમાં હરીફાઈનું તત્વ હોવાથી ચીજવસ્તુની ગુણવત્તા જળવાઈ રહે છે. હમણાં જ અગાઉના મુદ્દામાં મેં તમને ચર્ચા કરી કે બજાર પદ્ધતિની અંદર ઉદ્યોગોની અંદર હરીફાઈ હોય છે. દરેક ઉદ્યોગોના માલિક એવું જ ઈચ્છતા હોય કે પોતાના ઉદ્યોગોમાં બનેલી ચીજવસ્તુઓ લોકો વધુમાં વધુ ખરીદે. દરેક ઉદ્યોગોની ઈચ્છા આવી જ હોય છે. એના કારણે ઉદ્યોગોની અંદર હરીફાઈ ચાલતી હોય છે. અને આ હરીફાઈને કારણે ચીજવસ્તુની ગુણવત્તા જળવાય છે. એમને ખબર છે કે આપણી ચીજવસ્તુ ગુણવત્તાવાળી હશે તો જ લોકો ખરીદશે, ગુણવત્તા નહીં હોય તો લોકો ખરીદવાના નથી, તો એમને નુકસાન થશે. એટલા માટે આ પદ્ધતિમાં હરીફાઈનું તત્વ હોવાથી ગ્રાહકોને ચીજવસ્તુની ગુણવત્તા જળવાઈ રહે છે. જેટલા ઉદ્યોગો વધુ હશે એટલી હરીફાઈ વધારે થશે, અને હરીફાઈ વધારે થશે તો લોકોને ચોક્કસ ગુણવત્તાયુક્ત ચીજવસ્તુ પ્રાપ્ત થઈ જશે. તો બજાર પદ્ધતિની અંદર હરીફાઈનું તત્વ હોવાથી ચીજવસ્તુ ગુણવત્તા જળવાઈ રહે છે. આગળ, દેશના અર્થતંત્રમાં નવા સંશોધન થતા રહે છે, જેના કારણે આર્થિક વિકાસ થાય. તો આ બજાર પદ્ધતિના કારણે વધુમાં વધુ નફો મેળવવાની લાલસા, એના જ કારણે જે દેશના અર્થતંત્રમાં નવા સંશોધનો થતા જાય, અવનવા સંશોધન, નવી પદ્ધતિ અપનાવવામાં આવતી હોય છે, અને એના કારણે દેશનો આર્થિક વિકાસની ગતિ મળે. એટલે કે દેશનો આર્થિક વિકાસ થાય. કારણ કે ઉત્પાદન વધારવું છે, દેશનો વિકાસ કરવો છે, તો અર્થતંત્રમાં નવા સંશોધન કરવા જરૂરી છે. અને આ નવા સંશોધનને કારણે જ આર્થિક વિકાસને ગતિ મળે છે. બીજું, અને મહત્તમ ઉત્પાદન હાંસિલ કરી શકાય છે. તો બજાર પદ્ધતિની અંદર મહત્તમ એટલે કે વધુમાં વધુ ઉત્પાદન હાંસિલ કરી શકાય છે. કારણ કે દરેકની ઈચ્છા એવી છે કે પોતાનો જે ઉદ્યોગ છે એમાં વધુમાં વધુ ઉત્પાદન થાય. જેટલું ઉત્પાદન આપણે વધારે કરીશું એટલો ફાયદો આપણને વધારે થશે. અને એટલા માટે કહેવામાં આવ્યું છે કે મહત્તમ ઉત્પાદન હાંસિલ કરી શકાય છે. પણ કોઈપણ ચીજવસ્તુ એના લાભ અને ગેરલાભ બંને હોય છે. તો બજાર પદ્ધતિના લાભો તો છે, પણ સામે કેટલીક ખામીઓ એટલે કે એની મર્યાદાઓ પણ છે. પરીક્ષામાં વારંવાર પૂછાય કે બજાર પદ્ધતિની ખામીઓ એટલે કે મર્યાદાઓ જણાવો. પરીક્ષામાં વધારે પૂછાય છે કે બજાર પદ્ધતિની ખામીઓ કે બીજો શબ્દ કોઈ આવે, મર્યાદાઓ એટલે કે ખામી. તો કોઈ પણ ચીજવસ્તુ 100% હોતી નથી. કેટલોક લાભ હોય તો એના ગેરલાભ પણ હોય, એની ખામીઓ પણ હોય, એની મર્યાદાઓ પણ હોય છે. તો આની મર્યાદાઓ કઈ છે એના વિશે આપણે જોઈએ.
તો આ પદ્ધતિમાં નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની ચીજવસ્તુઓનું ઉત્પાદન વધે છે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. જુઓ, આ પહેલી ખામી છે. તો આ પદ્ધતિમાં ઉત્પાદન કોના આધારે આપણે કરીએ છીએ? નફાના ધ્યાનમાં રાખીને. જે ચીજવસ્તુમાં નફો વધારે થાય એ ચીજવસ્તુનું આપણે ઉત્પાદન કરતા હોઈએ છીએ, જેથી મોજ શોખની ચીજવસ્તુનું ઉત્પાદન વધે છે. કારણ કે આપણે જે મોજ શોખની ચીજવસ્તુ જે છે એમાં જ નફો વધુ થાય. દાખલા તરીકે મોબાઈલ કંપનીઓને નફો વધારે થાય. મોબાઈલ કંપનીઓમાં નફો વધારે થાય એટલે લોકો મોબાઈલ ઉત્પાદન વધારે કરે. મોજ શોખની વસ્તુ કહેવાય મોબાઈલ. બાઇક છે, 4 વ્હીલર છે, આ બધી આપણી જે મોજ શોખની ચીજ વસ્તુ છે એમાં નફો વધારે થતો હોય છે ને એટલા માટે મોજ શોખની વસ્તુનું ઉત્પાદન વધે છે. અને જે પ્રાથમિક જરૂરિયાતો એટલે કે આપણા જીવન જરૂરિયાત ચીજ વસ્તુ છે કે રોટી, કપડાં ને મકાન, આ વસ્તુનું ઉત્પાદન શું થાય છે? ઘટે છે. કારણ કે પ્રાથમિક જરૂરિયાતની ચીજ વસ્તુઓમાં નફો વધારે હોતો નથી. કારણ કે તમે મોજ શોખને મોબાઈલ ઉત્પાદન થાય છે ને એમાં 50%થી વધારે નફો હોય. 10,000નો મોબાઈલ હોય તો કંપનીને 5,000નો નફો થતો જ હોય. તો પછી શું કામ આવી ચીજ વસ્તુનું ઉત્પાદન ન કરીએ કે જેમાં નફો વધારે થાય? કારણ કે બજાર પદ્ધતિમાં તો કેન્દ્ર સ્થાને નફો જ હોય છે. તો પહેલી ખામી આ છે કે આ પદ્ધતિમાં નફાને ધ્યાનમાં રાખીને ઉત્પાદન થતું હોવાથી મોજ શોખની વસ્તુઓનું ઉત્પાદન વધે છે અને પ્રાથમિક જરૂરિયાતની વસ્તુઓનું ઉત્પાદન ઘટે છે. કારણ કે પ્રાથમિક જરૂરિયાતની વસ્તુમાં નફો વધારે થતો નથી. આગળ, બજાર તંત્રમાં રાજ્યની કોઈ ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુરુપયોગ થાય છે. તો આપણે જોઈ ગયા કે બજાર પદ્ધતિમાં સરકાર હસ્તક્ષેપ કરતી નથી. તમે દરેક બાબતોમાં તમે સ્વતંત્ર છો. કેટલું ઉત્પાદન કરવું, કિંમત કેટલી નિર્ધારિત કરવી, આ દરેક નિર્ણય તમે સ્વતંત્ર રીતે લઈ શકો છો. રાજ્ય હસ્તક્ષેપ કરી શકતો નથી અને એના કારણે જે કુદરતી સંપત્તિ જે છે એનો દુરુપયોગ થાય છે. કુદરતી સંપત્તિનો શું થશે? દુરુપયોગ. લોકો મન ફાવે પ્રમાણે કુદરતી સંપત્તિનો ઉપયોગ કરવા લાગશે. કારણ કે રાજ્યનો કોઈ હસ્તક્ષેપ નથી. તો એક આ ખામી છે કે બજાર તંત્રમાં રાજ્યની કોઈ ભૂમિકા નથી. એટલે કે રાજ્ય કોઈ દખલગીરી કરી શકતું નથી. જેથી જે કુદરતી જે સંપત્તિઓ છે, જેટલી કુદરત દ્વારા પ્રાપ્ત થઈ છે એ સંપત્તિનો શું થાય છે? દુરુપયોગ. કારણ કે આપણે વધુમાં વધુ ઉત્પાદન મેળવવા માટે વધુમાં વધુ કુદરતી સંપત્તિનો ઉપયોગ કરીશું એટલે કુદરતી સંપત્તિનો ઉપયોગ દૂર થવાનો જ છે, દુરુપયોગ થવાનો જ છે. કારણ કે આપણે તો વધુમાં વધુ ઉત્પાદન કરવું જેથી કરીને વધુમાં વધુ નફો પ્રાપ્ત થાય. એના કારણે કુદરતી સંપત્તિનો દુરુપયોગ થવાનો જ છે. કારણ કે રાજ્ય આપણા નિર્ણયમાં, આપણી બાબતોમાં દખલગીરી કરી શકતું નથી. તો યાદ રાખજો કે બજાર તંત્રમાં રાજ્યની કોઈ ભૂમિકા ન હોવાથી કુદરતી સંપત્તિનો દુરુપયોગ થાય છે. આગળ, ગ્રાહકોને બજાર વિશેનું કોઈ જ્ઞાન ન હોવાને કારણે તેનું શોષણ થાય છે. તો આપણે કોઈ ગ્રાહક કોઈ વસ્તુ ખરીદવા માટે જાય પણ બજારનું આપણને કોઈ જ્ઞાન હોતું જ નથી કે ભાઈ આ ચીજવસ્તુની કોઈ ચીજવસ્તુ ખરીદીએ તો એની વાસ્તવિક કિંમત શું હોય છે આપણને ખ્યાલ જ નથી. ઉદાહરણ તરીકે આપણે મોબાઈલ ખરીદીએ છીએ તો એની કિંમત, વાસ્તવિક કિંમત શું હોવી જોઈએ, એનો નફો કેટલો હોવો જોઈએ, આવું આપણી પાસે જ્ઞાન હોતું જ નથી. આપણે તો ખરીદી જ લઈએ છીએ. હવે તમે કલ્પના કરો કે મોબાઈલમાં 50% નફો હોય, તમે 40,000નો મોબાઈલ ખરીદો તો કંપનીને 20,000નો નફો થતો હોય છે. એટલે આપણે આવું કોઈ પ્રકારનું જ્ઞાન આપણી પાસે હોતું જ નથી. એના કારણે ગ્રાહકનું શું થાય? શોષણ થાય. તો ગ્રાહકોને બજાર વિશેનું કોઈ જ્ઞાન ન હોવાને કારણે તેનું શોષણ થાય છે. કારણ કે બજાર વિશેનું કોઈ જ્ઞાન જ નથી હોતું ગ્રાહકને, એટલે ગ્રાહકનું શોષણ થાય જ છે. કારણ કે આપણે કોઈ વસ્તુ ખરીદવા જઈએ તો એની મૂળ કિંમત કેટલી હોવી જોઈએ એ આપણે ખ્યાલ જ નથી હોતો. જે કિંમત લખેલી એ પ્રમાણે આપણે ખરીદી જ લેવાના છે. એટલે બજાર પદ્ધતિમાં રીતે ગ્રાહકનું શોષણ થવાનું છે. આગળ, આ પદ્ધતિમાં ઇજારાશાહી વિકસે છે. તે ગ્રાહક અને મજૂરોનું શોષણ કરે છે. કારણ કે ઇજારાશાહી એટલા માટે કારણ કે બજાર પદ્ધતિમાં રાજ્ય હસ્તક્ષેપ કરી શકતું નથી. ઉદ્યોગોની અંદર તમામ પ્રકારના નિર્ણયો ખાનગી માલિકો જ લઈ શકે છે. એના કારણે ઇજારાશાહી વધે. એક જ વ્યક્તિ પાસે બધું શાસન, સત્તા આવી જતી હોય છે. એને જે નિર્ણય લેવા લઈ શકે છે સ્વતંત્ર રીતે. ચીજવસ્તુની કિંમત કેટલી રાખવી, કેટલું ઉત્પાદન કરવું, વ્યક્તિ જાતે નિર્ણય લઈ શકતો હોય છે. તો આથી ઇજારાશાહી વિકસે છે અને જેથી ગ્રાહક અને મજૂરોનું શું થાય છે? શોષણ થાય છે. કારણ કે આપણે જોઈએ તો હવે ઉદ્યોગોની માલિકી
ખાનગી વ્યક્તિની હોય, ત્યાં ઘણા બધા મજૂરો કામ કરતા હોય, તેનું વેતન કેટલું રાખવું, કેટલું હોવું જોઈએ એ કંપનીના માલિકો જ નક્કી કરે. સરકાર એમાં દખલગીરી કરી શકતી નથી. તો કંપનીના માલિકો મજૂરોનું શું કરવાના? શોષણ કરવાના. કારણ કે રાજ્ય દખલગીરી કરી શકતી નથી, તો વેતન ઓછું જ આપશે મજૂરોને. એટલે સ્થિતિ આવી ઉદ્ભવ પામે છે કે બજાર પદ્ધતિમાં ઇજારાશાહી વિકસે છે, કારણ કે રાજ્યનો કોઈ હસ્તક્ષેપ નથી, અને જેથી ગ્રાહક અને મજૂરોનું શું થાય છે? શોષણ થાય છે. પરીક્ષામાં વારંવાર પૂછાશે, બરાબર છે. તો બજાર પદ્ધતિના લક્ષણો, બજાર પદ્ધતિના લાભો અને એની ખામીઓ એટલે કે મર્યાદાઓ 3માંથી 3 માર્ક્સમાં પૂછાતું હોય છે. આપણે આગળ જોઈએ તો બજાર પદ્ધતિ જોઈ ગયા બાદ હવે આગળની પદ્ધતિ આપણે જોઈએ તો જેનું નામ છે સમાજવાદી પદ્ધતિ. તો જેમ બજાર પદ્ધતિ છે એવા જ પ્રકારની સમાજવાદી પદ્ધતિ છે. તો સમાજવાદી પદ્ધતિ કોને કહેવાય એના વિશે આપણે જોઈએ. તો આ પદ્ધતિનો ઉદ્ભવ બજાર પદ્ધતિની ખામીઓ અને નિષ્ફળતાના પરિણામે થયો. તો જો વિદ્યાર્થી મિત્રો, જે સમાજવાદી પદ્ધતિનો ઉપયોગ કેમ થયો, એનો ઉદ્ભવ કેમ થયો, તો બજાર પદ્ધતિની જે ખામીઓ હતી અને એની જે નિષ્ફળતાઓ હતી, અને એના જ કારણે સમાજવાદી પદ્ધતિનો ઉદ્ભવ થયો. પરીક્ષામાં પ્રશ્ન 1 માર્ક્સમાં પૂછાય કે સમાજવાદીનો પદ્ધતિનો ઉપયોગ કેમ થયો, તો બજાર પદ્ધતિઓની ખામીઓ અને નિષ્ફળતાઓના પરિણામે સમાજવાદી પદ્ધતિ ઉદ્ભવ પામી. કારણ કે આપણે જોઈ ગયા કે બજાર પદ્ધતિની કેટલીક ખામીઓ હતી, અને એટલા માટે એની જ ખામીઓને કારણે પછી એક નવી પદ્ધતિ ઉદ્ભવ પામી, સમાજવાદી પદ્ધતિ. આજે ચીન અને રશિયા જેવા દેશોની અંદર આવી સમાજવાદી પદ્ધતિ આપણને જોવા મળતી હોય છે. બીજું, સમાજવાદી પદ્ધતિ એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. જો વિદ્યાર્થી મિત્રો, સમાજવાદી જે પદ્ધતિ જે છે એ બજાર પદ્ધતિથી તદ્દન વિરોધી છે. એટલે કે બજાર પદ્ધતિથી સમાજવાદી પદ્ધતિ વિરોધી છે. બંનેમાં વિરોધો જોવા મળી રહ્યા છે. કેમ? તો આપણે જોઈએ તો સમાજવાદી પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજતંત્ર દ્વારા લેવામાં આવે. થઈ ગયું ને ઉલટું. બજાર પદ્ધતિમાં કેવું હતું કે આર્થિક નિર્ણયો કોના આધારે લેવામાં આવતા હતા? ભાવતંત્રના આધારે. બરાબર છે. જ્યારે આ પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજતંત્ર દ્વારા લેવામાં આવે, એટલે કે રાજ્ય દ્વારા જ લેવામાં આવે છે. સરકાર જ નક્કી કરે કે કેવા પ્રકારના નિર્ણય લેવા. તમે કોઈ નવો ઉદ્યોગ બનાવવો હોય તો પણ સરકારની પરવાનગી લેવી પડે. આવું બજાર પદ્ધતિમાં હતું નહીં. કેટલી ચીજવસ્તુનું ઉત્પાદન કરવું, એની કેટલી કિંમત રાખવી, આ બધું નિર્ણય સરકાર જ એટલે કે રાજ્ય જ કરે છે, જેને આપણે સમાજવાદી પદ્ધતિ કહીએ છીએ. તો આ પદ્ધતિમાં બધા જ આર્થિક નિર્ણયો રાજતંત્ર દ્વારા લેવામાં આવે, એટલે કે રાજ્ય બધા નિર્ણયો લે છે. આગળ, ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે. આવી ગયું ને? બજાર પદ્ધતિમાં કેવું હતું ખબર છે કે ઉત્પાદનના બધા સાધનોની માલિકી ખાનગી વ્યક્તિની હતી. જ્યારે આમાં શું કહ્યું છે કે સમાજવાદી પદ્ધતિમાં ઉત્પાદનના બધા જ સાધનોની માલિકી રાજ્યની હોય છે. જુઓ, તો સમાજવાદી જે પદ્ધતિ જે છે એમાં જે ઉત્પાદનના જે સાધનો જે છે એની માલિકી કોની હોય છે? રાજ્યની. એટલે કે સમાજવાદી પદ્ધતિની અંદર તમામ ઉદ્યોગો, નાના મોટા ઉદ્યોગો કોના માલિકીના હોય છે? રાજ્યની માલિકીના. એટલે કે સરકારની જ માલિકીના હોય છે. કોઈ ખાનગી વ્યક્તિના ઉદ્યોગો સમાજવાદી પદ્ધતિમાં હોતા નથી. ઉદ્યોગોના તમામ માલિક કોણ હોય છે? સરકાર એટલે કે રાજ્ય ખુદ હોય છે. ખાનગી માલિકીનું આમાં ક્યાંય જોવા મળતું નથી. તો જુઓ, ઉત્પાદનના બધા સાધનોની માલિકી રાજ્યની હોય છે. આગળ, આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા જ કરવામાં આવે છે. તો જે સમાજવાદી પદ્ધતિ જે છે એનું જે અર્થતંત્ર જે છે એનો વહીવટ કેવી રીતના કરવું, આનું તમામ પ્રકારનું સંચાલન રાજ્ય જ કરે છે, એટલે કે સરકાર જ કરે છે. તો સમગ્ર અર્થતંત્રનું સંચાલન, કેવા નિર્ણય લેવા, શું ઉત્પાદન કરવું, આ તમામ પ્રકારના નિર્ણયો રાજ્ય દ્વારા જ લેવામાં આવે છે, એટલે કે સરકાર જ બધા નિર્ણયો લે છે. તો આ પદ્ધતિમાં સમગ્ર અર્થતંત્રનું સંચાલન રાજ્ય દ્વારા જ થાય છે. આગળ, આ પદ્ધતિમાં ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા જ કરવામાં આવે છે. જુઓ,
આ વસ્તુ મહત્ત્વની છે કે સમાજવાદી પદ્ધતિની અંદર કેટલું ઉત્પાદન કરવું, કેટલું મૂડીરોકાણ કરવું, સાધનોની ફાળવણી કેવી રીતના કરવી, ઉત્પાદનની વહેંચણી કેવી રીતના કરવી, આ તમામ પ્રકારના નિર્ણયો કોના આધારે લેવામાં આવે છે? સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને જ રાજ્ય દ્વારા લેવામાં આવે છે. આ એક મોસ્ટ આઈએમપી મુદ્દો છે, આપણે યાદ રાખવા જેવો છે. બરાબર છે કે આ પદ્ધતિમાં કેટલું ઉત્પાદન કરવું, મૂડીરોકાણ કેટલું કરવું, સાધનોની ફાળવણી કેટલી કરવી, ઉત્પાદનની વહેંચણી કેવી રીતના કરવી, આ તમામ નિર્ણયો સમાજની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને જ લેવામાં આવે છે. પણ કોણ લે છે? રાજ્ય દ્વારા. અને બજાર પદ્ધતિમાં કેવું હતું? તમામ પ્રકારના નિર્ણયોના કેન્દ્ર સ્થાને કોણ હતો? નફો જ. જ્યારે સમાજવાદી પદ્ધતિમાં જે નિર્ણય લેવામાં આવે છે કોના આધારે? સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી. સમાજની જરૂરિયાત એટલે કે લોકોને ધ્યાનમાં રાખીને. તો આ મુદ્દો ખાસ યાદ રાખજો. તો આ પદ્ધતિમાં ઉત્પાદન, મૂડીરોકાણ, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજ્ય દ્વારા લેવામાં આવે છે. તો સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને સમાજની જરૂરિયાતો છે અને તમામ પ્રકારના નિર્ણય કોણ લે છે? રાજ્ય દ્વારા લેવામાં આવતા હોય છે. ત્યાર પછી આપણે આગળના મુદ્દા તરફ આગળ વધીએ. તો આ પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ છે. જુઓ, સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નથી પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું છે, એટલે કે વ્યક્તિનું કલ્યાણ એ જ કેન્દ્ર સ્થાને સમાજવાદી પદ્ધતિમાં છે. અહીંયા નફાને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. યાદ રાખજો ખાસ. તો આ પદ્ધતિમાં એટલે કે સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નથી પણ શું છે? સમાજનું કલ્યાણ. તો આપણે એવા પ્રકારની ચીજવસ્તુ ઉત્પાદન કરવાનું છે કે જેનાથી સમાજનું કલ્યાણ થાય, લોકોની જરૂરિયાતો સંતોષાય, લોકોને સસ્તી કિંમતે વસ્તુ પ્રાપ્ત થાય. નફાને ધ્યાનમાં રાખવામાં આવતું નથી. તો યાદ રાખજો, આ પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું જ કલ્યાણ છે. આપણે અગાઉ જોઈ ગયા કે સમાજની જરૂરિયાત પ્રમાણે જ ઉત્પાદન કરવામાં આવે, એટલું જ મૂડીરોકાણ થાય, એટલું જ સાધનોની ફાળવણી થાય, એટલું જ ઉત્પાદનની વહેંચણી થાય. અને એટલા માટે કહીએ છીએ કે જે કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમગ્ર સમાજનું કલ્યાણ રહેલું છે. આગળ, ચીજ વસ્તુનું ઉત્પાદન અને ભાવો રાજ્ય દ્વારા નક્કી કરવામાં આવે છે. જો હું સરળ મુદ્દો તમને સમજાવી દઉં છું અને મુદ્દો પાછો તમે જુઓ, સમાજવાદી પદ્ધતિની અંદર ઉદ્યોગોની અંદર કેટલું ઉત્પાદન કરવું, એની કિંમતો કેટલી નક્કી કરવી એ રાજ્ય નક્કી કરે છે, વ્યક્તિ નહીં. તો સમાજવાદી પદ્ધતિની ખાસિયત એ છે કે બધા ઉદ્યોગો કોની માલિકીના હોય છે? રાજ્યની. એમાં કેટલું ઉત્પાદન કરવું, એની કિંમત કેટલી રાખવી કોણ નક્કી કરે છે? રાજ્ય જ કરે છે. અને એ પણ કોને ધ્યાનમાં રાખીને? સમાજની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને જ. કારણ કે સમાજવાદી પદ્ધતિના કેન્દ્ર સ્થાને નફો નથી પણ સમાજનું કલ્યાણ છે. તો ચીજ વસ્તુનું ઉત્પાદન અને એના ભાવો રાજ્ય દ્વારા જ નક્કી કરવામાં આવે છે. તો ત્યાં આગળ કોઈ ચીજ વસ્તુ તો કોઈ ઉદ્યોગ હોય તેનું ઉત્પાદન કેટલું કરવું રાજ્ય કહેશે, એની કિંમત કેટલી કરવી એ પણ રાજ્ય જ નક્કી કરે છે. તો ચીજ વસ્તુનું ઉત્પાદન અને એના ભાવો રાજ્ય દ્વારા જ નક્કી કરવામાં આવે છે. રાજ્યોએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની છે. તો જે રાજ્ય દ્વારા નક્કી કરેલા ઉત્પાદનના જે લક્ષ્યાંકો છે કે ભાઈ કેટલું ઉત્પાદન કરવું, આ ધ્યાન આપો, આ સિદ્ધ કરવાની જવાબદારી રાજ્ય સંચાલિત કારખાનાઓની છે. તો રાજ્યોની અંદર નક્કી કરી દેવામાં આવે કે આટલી ચીજ વસ્તુનું ઉત્પાદન કરવું અને આ લક્ષ્યાંકો સિદ્ધ કરવાની જવાબદારી પણ કોની છે? જે રાજ્ય સંચાલિત એટલે કે જે રાજ્યની માલિકીના જે કારખાનાઓ છે એની છે. તો રાજ્યએ નક્કી કરેલા ઉત્પાદનના લક્ષ્યાંકોને સિદ્ધ કરવાની જવાબદારી પણ રાજ્ય સંચાલિત કારખાનાઓની છે. તો જે રાજ્ય દ્વારા જે ઉત્પાદન નક્કી કરેલું છે કે ભાઈ આટલું ઉત્પાદન કરવું અને આ લક્ષ્યાંકો સિદ્ધ કરવાની જવાબદારી જે રાજ્ય દ્વારા સંચાલિત જે કારખાનાઓ છે એમની જ છે. અને આ જ કારખાનાઓ દ્વારા રાજ્ય દ્વારા નક્કી કરેલું જ ઉત્પાદન કરવામાં આવે છે અને કિંમત પણ રાજ્ય જ નક્કી કરે છે, જેનો ફાયદો ડાયરેક્ટ લોકોને થાય છે.
બીજું, ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે અને ખેડૂતોને ક્ષમતા મુજબ તેમની પાસેથી કામ લેવામાં આવે અને તે મુજબ વેતન આપવામાં આવે. હવે કલ્પના કરો. ચલો, અહીંયા તો સમાજવાદી પદ્ધતિમાં ખેતી પણ રાજ્યની માલિકીની હોય છે, એટલે કે જમીન પણ રાજ્યની માલિકી હોય છે. ખેતી તો રાજ્યની માલિકી હોય છે, તો ખેતી પણ રાજ્યની માલિકીની હોય અને ખેડૂતોને ક્ષમતા મુજબ એમની પાસેથી કામ લેવામાં આવે અને એ જ પ્રમાણે એમને વેતન આપવામાં આવતું હોય છે. વિદ્યાર્થીઓ તમે જુઓ, ચલો ઉદ્યોગો તો રાજ્યની માલિકીના હોઈ શકે, આપણે કલ્પના કરી શકીએ, પણ સમાજવાદી પદ્ધતિમાં તો ખેતી પણ રાજ્યની માલિકીની હોય, એટલે કે ખેતી પણ રાજ્ય જ કરાવે અને ત્યાં ખેતીમાં જે કામ કરતા જે ખેડૂતો છે એની ક્ષમતા પ્રમાણે કામ લેવામાં આવે, કે એની ક્ષમતા પ્રમાણે કામ કરાવવામાં આવે અને એ જે કામ કરે છે એ પ્રમાણે એમને વેતન પણ આપવામાં આવે, એટલે કે એ પ્રમાણે એમને શું આપવામાં આવે છે? વેતન પણ આપવામાં આવે છે. તો યાદ રાખજો ખાસ, ખેતી પણ રાજ્યની જ માલિકી અને ખેડૂતોને એમની જે ક્ષમતા છે એ પ્રમાણે કામ લેવામાં આવે છે, એમની ક્ષમતા છે એ પ્રમાણે ખેડૂતો ખેતી કરે અને એ પ્રમાણે એમને વેતન આપવામાં આવે. તો ખેતી, હવે વિચાર કરો કે સમાજવાદી પદ્ધતિમાં આપણે શું શીખ્યા? તો સમાજવાદી પદ્ધતિમાં તમામ ચીજવસ્તુનું માલિક કોણ હોય છે? રાજ્ય. ઉદ્યોગોનો માલિક કોણ હોય છે? રાજ્ય. બીજું કે સમાજવાદી પદ્ધતિમાં કેન્દ્ર સ્થાને નફો નહીં પણ સમાજનું શું છે? કલ્યાણ છે. સમાજવાદી પદ્ધતિમાં કેટલું ઉત્પાદન કરવું, કેટલું મૂડીરોકાણ કરવું, સાધનોની ફાળવણી, ઉત્પાદનની વહેંચણી વગેરે સમાજની જરૂરિયાતો ધ્યાનમાં રાખીને જ કરવામાં આવે. તમામ ઉદ્યોગોની માલિકી રાજ્યની જ હોય છે. બીજું કે ચીજવસ્તુનું ઉત્પાદન, એના ભાવ પણ નક્કી કોણ કરે? રાજ્ય કરે. એટલે કે એટલું સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ બંને એકબીજાની શું છે? વિરોધી છે. સમાજવાદી પદ્ધતિમાં તમામ પ્રકારના નિર્ણયો રાજ્ય દ્વારા જ લેવામાં આવે. કેન્દ્ર સ્થાને નફો નથી પણ સમાજનું કલ્યાણ, એટલે કે વ્યક્તિનું કલ્યાણ આપણને જોવા મળી રહ્યું છે. એટલા માટે આપણે કહીએ છીએ કે સમાજવાદી પદ્ધતિ અને બજાર પદ્ધતિ એકબીજાની વિરોધી છે. અને હવે પછી ના પિરિયડની અંદર સમાજવાદી પદ્ધતિના લક્ષણો, લાભો, ગેરલાભો આપણે જોઈશું. પણ સમાજવાદી પદ્ધતિ આપણે મોસ્ટ આઈએમપી છે, બરાબર છે? તો આ પણ આપણે તૈયાર કરવાની છે. બે સમાજવાદી પદ્ધતિ આપણને ખ્યાલ આવી ગયો. કેન્દ્ર સ્થાને નફો નહીં પણ શું હોય છે? સમાજનું કલ્યાણ. દરેક ઉદ્યોગોની માલિકી કોણ હોય છે? રાજ્ય જ હોય છે. કેટલું ઉત્પાદન કરવું, ભાવ નક્કી પણ કોણ કરે છે? રાજ્ય જ કરે છે. એટલે કે વ્યક્તિને આમાં કંઈ સ્વતંત્રતા નથી, બધા નિર્ણયો કોણ લે છે? રાજ્ય દ્વારા જ લેવામાં આવતા હોય છે.